હવે આપ સાબરકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે યોગેશ સથવારા. સાબરકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે બાજરી, ઉનાળુ તલ સહિત શાકભાજી ઉગાડતા ખેડૂતોના પાકમાં નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે, જેથી સતત પડી રહેલા વરસાદથી ખેડૂતો ત્રસ્ત થયા છે. બીજી તરફ ભર ઉનાળે માવઠાથી ગરમીમાં રાહત થઈ છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાન સામે કાર્યવાહીના ભાગરૂપે ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. ભારતીય સેનાની કામગીરીને બિરદાવવા રાજ્યમાં ત્રિરંગા યાત્રાનું આયોજન પણ થઈ રહ્યું છે. તેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં આવેલા રેલવે મથકની નવી ઇમારતને ત્રિરંગાની રોશનીથી શણગારવામાં આવ્યું છે. જિલ્લાની ત્રિરંગા યાત્રામાં સાંસદો, ધારાસભ્યો, જિલ્લા અગ્રણીઓ સહિત વિવિધ સંગઠનના પ્રદેશ અને જિલ્લાના પદાધિકારીઓ, આગેવાનો અને હિંમતનગરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું. તેમાં સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 10માં 19,233 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તે પૈકી 18,570 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. આ વખતે સાબરકાંઠા જિલ્લામાં 78.59 પરિણામ આવ્યું. જિલ્લામાં કુલ 41 કેન્દ્ર પર ધોરણ 10ની પરીક્ષા યોજવામાં આવી હતી. તે પૈકી 91.43% પરિણામ સાથે લક્ષ્મીપુરા કેન્દ્ર જિલ્લાનું સૌથી વધુ પરિણામ મેળવનારું કેન્દ્ર રહ્યું છે, જ્યારે મહિયલ સૌથી ઓછું 52.55% પરિણામ મેળવનારું કેન્દ્ર રહ્યું હતું. સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષામાં 458 વિદ્યાર્થીઓએ A1, 1,662 વિદ્યાર્થીઓ A2, 2,680 વિદ્યાર્થીઓ B1, 3,704 વિદ્યાર્થીઓ B2 અને 3,835 વિદ્યાર્થીઓ C1 ગ્રેડ મેળવ્યો હતો. હિંમતનગરના અતિથિગૃહ ખાતે તાજેતરમાં રાષ્ટ્રીય ક્ષય નાબૂદી કાર્યક્રમ યોજાઈ ગયો. જિલ્લા પંચાયત પ્રમુખ ભારતી પટેલની અધ્યક્ષતામાં અને જિલ્લા વિકાસ અધિકારીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખે ક્ષય અંગે જરૂરી માહિતી આપી. તેમણે જણાવ્યું કે ક્ષય એક ચેપી રોગ છે જે હવા દ્વારા ફેલાય છે. સમયસર સારવાર ન લેવાથી લોકોનું મૃત્યુ પણ થવાનું જોખમ છે. સરકાર દ્વારા નિક્ષય પોષણ યોજના હેઠળ દર્દીઓને આર્થિક સહાય અપાય છે. જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાએ પણ નાગરિકોની સુખાકારી માટે સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી. તેમણે જંક ફૂડના વધુ સેવનથી થતા નુકસાન અંગે ચેતવણી આપી અને તેમણે પ્રાકૃતિક કૃષિના મહત્વ પર ભાર મૂક્યો. સાબરકાંઠામાં જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતે હિંમતનગર ખાતે સાબરકાંઠા અરવલ્લી ક્રિકેટ એસોસિએશન દ્વારા યોજાયેલી સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો. ક્રિકેટ પ્રેમીઓ તેમજ યુવાનો માટે સૌપ્રથમ વખત આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. શ્રી રાજપૂતે આ પ્રસંગે રમતવીરોનો ઉત્સાહ વધાર્યો હતો. સાબરકાંઠા જિલ્લાના ઈડર અને હિંમતનગરમાં BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા સંત અપૂર્વ મુનિ સ્વામીની ઉપસ્થિતિમાં માનવ ઉત્કર્ષ મહોત્સવ કાર્યક્રમ યોજાયો. તેમાં ઈડર ખાતે હિંમતનગરના બેરણા સ્થિત 6 અને 7 તારીખે, જ્યારે હિંમતનગર મોદી મેદાન પર આ ઉત્સવ 8 થી 11 મે દરમિયાન BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા યોજાયો હતો. હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે રાજેન્દ્રનગર ચોકડી પાસે આવેલા સહયોગ કુષ્ઠ યજ્ઞ ટ્રસ્ટના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી સુરેશ સોનીને ગત 28 એપ્રિલના દિવસે દિલ્હીના રાજભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા હતા. સાબરકાંઠાની ધરાને પોતાની કર્મભૂમિ બનાવી તડછોડાયેલા કુષ્ઠરોગી, માનસિક રીતે બીમાર 1,000થી વધુ દર્દીઓની સેવા તેઓ કરી રહ્યા છે. હમણાં જ આપ સાબરકાંઠા જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા યોગેશ સથવારા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.